અંકલેશ્વરમાં વ્યાજખોરો સામે તવાઈ બોલાવાઈ 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। 50 લાખની રકમ સામે 1 કરોડ 26 લાખ પડાવ્યા। મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી। ગાડીની લે-વેચનો ધંધો કરતા 3 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। આ એ જ 3 શખ્સો છે નરાધમો કે જેઓ વ્યાજનો ધંધો કરે છે। 50 લાખની સામે 1.25 કરોડ રૂપિયા વસૂલે છે, છતાં પણ રૂપિયા જોઈએ છે। 50 લાખ રૂપિયા લીધેલા આજથી 4-5 વર્ષ પહેલાં કોરોના ટાઈમે ધંધા માટે જરૂર હતી અને એણે એની સામે 1 કરોડ 26 લાખ રૂપિયા આપણે આપેલા છે। તો બી ખોટી ધાક ધમકી, હેરાન કરવાનું, ઘરે આવવાનું, છોકરાને ઉઠાવી જવાની ધમકી આપવાની, આ રીતે એની હેરાનગતિ હતી। એના માટે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી અને પોલીસ સ્ટેશનનો સારો એવો સપોર્ટ છે અને એની યોગ્ય કાર્યવાહી થઈ ગઈ છે।